અમદાવાદમાં નારણપુરા સેવા સંસ્થાન અને તેના CSR ભાગીદાર ઇંગરસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે નવરંગપુરા સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ સર્જરી તપાસ પસંદગી અને કૃત્રિમ અંગ માપણી શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં જાપાનીઝ અને જર્મન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા 3D પ્રિન્ટેડ નારાયણ મોડ્યુલર આર્ટિફિશિયલ લિમ્સનું માપ લેવામાં આવ્યું હતું। આ માનવતાવાદી શિબિરમાં 450 કરતાં પણ વધારે દિવ્યાંગજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જેમાંથી નિષ્ણાંત ડોક્ટરો અને પ્રોસ્થેટિક્સ ટીમે 227 જેટલા દિવ્યાંગજનો માટે કૃત્રિમ હાથ અને પગ માટે જરૂરી માપ લીધા હતા। શિબિરનું ઉદ્ઘાટન સમાજ સેવિકા રમીલાબેન ટી પટેલ તેમજ જોગેન્દ્ર પ્રતાપસિંહ અને વલ્લભભાઈ ધાનાણી સહિતના અનેક અગ્રણી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું, જેનાથી દિવ્યાંગજનોના જીવનમાં એક નવું આશાનું કિરણ જાગ્યું છે। હું આ કેમ્પમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો, ઓનલાઈન જોઈ અને પહેલી વાર જ આવ્યો છું। કેમ્પની સેવા સારી છે, ચા નાસ્તો આપે છે, અહીંયા આગળ પાણીની વ્યવસ્થા સારી છે, અહીંયા આગળ વ્યવસ્થા સારી છે। હું અહીંયા મારો રાઈટ લેગ છે એને બનાવવા માટે આવ્યો છું। મારે 80% જેવો પગ નથી। અહીંયા આગળ નારાયણ સેવા સંસ્થા મારે ડાયાબિટીસમાં ગેંગ્રીન થઈ ગયું હતું, એટલા માટે નારાયણ સેવા કેમ્પમાં આવેલો છું। મારે પગની તકલીફ થયેલી છે, એક્સિડન્ટ થયેલો છે પગે। સેવા બહુ સારી છે અને હું વિસનગરથી અહીંયા આવેલો છું, પહેલી વખત આવેલો છું। તમને કેવી રીતે જાણ થઈ? અમને મોબાઈલથી જાણ થઈ, એટલે ઓનલાઈનથી હું આવેલો છું। શું નામ તમારું? કાંતિભાઈ સવજીભાઈ पटेल, तालुको विसनगर, जिलो मेहसाणा, गांव वालम। नमस्कार, मेरा नाम भगवान प्रसाद गौड़ है। मैं नारायण सेवा संस्थान का मीडिया और PR हेड। बहुत ही प्रसन्नता का विषय है, आज नारायण सेवा संस्थान द्वारा गुजरात यूनिवर्सिटी प्रांगण में दिव्यांगों के सेवार्थ एक भव्य शिविर आयोजित किया जा रहा है। ये शिविर उन दिव्यांगों के लिए है जो किसी हादसे के अंदर, सड़क दुर्घटना, रेल दुर्घटना या करंट के माध्यम से जिनका हाथ या पांव दुर्घटना में चले गए हैं, उन दिव्यांगों को मॉड्यूलर आर्टिफिशियल लिम्ब 3D प्रिंटेड जर्मन और जापानी टेक्नोलॉजी के जो हाथ और पांव है जो नारायण सेवा संस्थान द्वारा बनाए जा रहे हैं, उन सब के लिए आज मेजरमेंट किया जा रहा है। अभी तक करीब 250 दिव्यांगजन हमारे यहाँ पे आ चुके हैं, उनमें से अधिकतर के मेजरमेंट किए जा चुके हैं। उन सभी मेजरमेंट के बाद में आने वाले 45 दिनों में नारायण सेवा संस्थान उदयपुर में इनके हाथ और पांव तैयार होने के बाद में इनको पुनः फिटमेंट किए जाएंगे। वो स्थान आप सबको बता दिया जाएगा। जो भी दिव्यांगजन यहाँ पे आए हैं उन सब के लिए प्रातः से चाय पानी की व्यवस्था की गई है और दिन का भोजन भी हमारे साथ में ही करेंगे। जो भी परिजन आ रहे हैं उन परिजनों के लिए भी ये समुचित व्यवस्था की गई है।